અમદાવાદના સાબરમતી નદી પર આવેલા 53 વર્ષ જૂના અને જર્જરિત સુભાષ બ્રિજના ડિમોલિશનની કામગીરી સફળતાપૂર્વક શરૂ કરી દેવામાં આવી છે। ભારે અને આધુનિક મશીનરીના ઉપયોગથી બ્રિજના મધ્ય ભાગના કુલ 3 સ્પાનને સુરક્ષિત રીતે તોડીને નદીના પટમાં ઉતારવામાં આવ્યા છે। નિષ્ણાતોની સીધી દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના તમામ ધોરણો અને પ્રોટોકોલના કડક પાલન સાથે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી, જેથી ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને। સુરક્ષાના ભાગરૂપે સમગ્ર વિસ્તારને બેરિકેડ કરી પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને સામાન્ય નાગરિકોના પ્રવેશ પર અહીં રોક લગાવવામાં આવી છે। હાલમાં બ્રિજના કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી દિવસોમાં બાકીનો બ્રિજ પણ તબક્કાવાર રીતે સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે। તો સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજની જે રીડેવલપમેન્ટની કામગીરી છે તેને શરૂ કરી દેવામાં આવી છે અને તેના ભાગરૂપે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુભાષ બ્રિજના વચ્ચેના જે 3 સ્પાન છે જે મુખ્ય છે તેને તોડી પાડવામાં આવ્યા છે। 53 વર્ષ જૂનો આ સુભાષ બ્રિજ છે તેને તોડવાની કામગીરી સફળતાપૂર્વક રીતે શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે આયુષી યાજ્ઞિક અમારા સંવાદદાતા ત્યારે મારી સાથે જોડાયેલા છે। આયુષી, સુભાષ બ્રિજને તોડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી, કેટલા તબક્કામાં કામ ચાલશે અને અત્યારની શું અપડેટ? બિલકુલ દીપાલી, અંદાજે 6 મહિના જેટલો સમય થઈ ગયો કે જે આ બ્રિજ છે બંધ છે। બ્રિજની અંદર ક્ષતિ સર્જાઈ હતી। પ્રથમ તો માત્ર સુપરસ્ટ્રક્ચર જે છે તે ચેન્જ કરવાની વાત હતી, જોકે જે એક્સપર્ટ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો તે મુજબ આખો બ્રિજ તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તે અંતર્ગત જોઈ શકાય છે કે આ નિર્ણયના એક સપ્તાહની અંદર જ આખો જે આ મિડલ પોર્શન જેને કહેવાય કે જે મુખ્ય છે આ સાબરમતી નદીની ઉપરથી પસાર થતા સુભાષ બ્રિજનું તેને તોડી પાડવામાં આવ્યું છે। 3 સ્પાન છે કે જેને હટાવી દેવામાં આવ્યા છે અને અત્યારે આ જોઈ શકાય છે કે જે આખો બ્રિજ છે તેનો મુખ્ય મિડલ પોર્શન જે છે તેને આખો ભૂમિદોષ કરી દેવામાં આવ્યો અને તોડી પાડવામાં આવ્યો છે। જે હવે લેફ્ટ અને રાઈટ બંને તરફનો જે જોડતો જે તરફનો રસ્તા પરનો માર્ગ જે જાય છે કે જે નદીને ક્રોસ કરીને આગળની તરફ રોડ પર જાય છે તે હવે તોડી પાડવાની કામગીરી છે તે કરવામાં આવશે। જોકે હાલ મુખ્ય જે એમાં ક્ષતિ સર્જાઈ હતી અને જેનું સમારકામ સૌ પ્રથમ શરૂ કરવામાં આવનાર હતું તેને તોડી પાડવામાં આવ્યો છે અને હવે આ જે બ્રિજ છે તેને નવું નિર્માણ કરવામાં આવશે અને આ બ્રિજને તોડી પાડવાની અંદર પણ કરોડોનો 5 કરોડ જેટલો વધારાનો ખર્ચ જે છે તે પણ તેની અંદર થયો છે અને હવે આ બ્રિજને સંપૂર્ણ જ્યારે તોડી પાડવામાં આવશે, સંપૂર્ણ તૂટી જશે, ત્યારબાદ નવા બ્રિજના નિર્માણ કાર્ય છે તે શરૂ કરવામાં આવશે। આ બ્રિજ 53 વર્ષ જૂનો હતો અને તેના મિડલ પોર્શનની અંદર જે 6 મહિના પહેલા ડિસેમ્બર મહિનાની અંદર જે ક્ષતિ સર્જાઈ હતી ને ત્યારબાદ આ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે અને હવે જ્યારે નવા બ્રિજની વાત કરવામાં આવે તો નવો બ્રિજ છે કે જે 2027 સુધી બનીને તૈયાર થઈ જવાનો દાવો છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે, જે માટે કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યો છે અને ઝડપથી આ કાર્ય હવે શરૂ પણ થઈ ચૂક્યું છે અને તેનો જે મુખ્ય પ્રથમ જે પડાવ કહી શકાય તે હતો કે બ્રિજને તોડી પાડવો અને હવે આ બ્રિજને સંપૂર્ણ તોડી પાડવામાં આવી રહ્યો છે। પ્રથમ તબક્કામાં મિડલ પોર્શન જે મુખ્ય મધ્ય ભાગ છે તેને તોડી પાડવામાં આવ્યો છે। 3 જેટલા સ્પાનને દૂર કરવામાં આવ્યા છે અને હવે આગળનો જે ભાગ છે તેને પણ તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। તમામ ગાઈડલાઈન, તમામ પ્રિકોશન છે તેને ફોલો કરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને આસપાસના જે રેસિડેન્ટલ વિસ્તાર છે ત્યાં પણ તેમને કોઈ પ્રોબ્લેમ ન આવે અને જે શ્રમિકો કામ કરે છે તેમને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તેની તમામ તકેદારી સાથે હાલ આ બ્રિજને તોડી પાડવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। જી આયુષી, આભાર માહિતી આપવા બદલ। તો 53 વર્ષ જૂનો સુભાષ બ્રિજ તોડવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે। પ્રથમ તબક્કાના ભાગરૂપે બ્રિજના મધ્ય ભાગના જે મુખ્ય 3 સ્પાન છે તેને સફળતાપૂર્વક નદીમાં ઉતારી દેવામાં આવ્યા છે। હવે સંપૂર્ણ બ્રિજ તોડ્યા બાદ તેને બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને તેનો ટાર્ગેટ 2027 છે।